પ્રમાણ બહુ ઓછું હોય એવું આપણને ખબર છે, અને અમુક લોકોને કંઈક સૂઝે નવો આઈડિયા અને એ લોકો તરત કામ કરે. એવું મેં એક વૈજ્ઞાનિકનું વાંચ્યું કે એને કોઈ ગણિતનું સૂત્ર કેટલા મહિનાઓથી સોલ્વ કરે ને થતું જ નહોતું, અને પછી રાતે એને ઊંઘમાં સપનું આવ્યું, અને ઊંઘમાં એને ઉઠીને જાગ્યા વગર ઉઠીને ટેબલ પર બેસીને બધું લખી નાખ્યું, અને પાછી એ સૂઈ ગઈ. શી વોઝ અ લેડી. અને સવારે ઉઠીને કોફી પીધી અને પછી ટેબલ પર બેસીને જોયું તો બધું લખેલું તૈયાર હતું. વોટ શી ડ્રેમ્ડ અને ઇટ વોઝ રિટન ઓન ધ ટેબલ. લખેલું દેખાયું. આ મને કેમ યાદ આવ્યું કે ગઈકાલે તમે જવા લાગ્યા ને તો મને સોહમ એકલો પાછો મળ્યો. તો હવે એના માટે એક અજુગતી બાબત છે એવું લાગે એને, પણ આવું આપણે બધા સાથે થાય. એણે મને કીધું સર મને છે અમુક બાબતો જો મૂકવા છું ને તો મને પાછું આમ દેખાય, દિવાલ પર બી દેખાવા લાગે. એ જ્યારે બોલે ને એની થોડી પહેલા હું બોલેલો ફોટો મેમરી. ફોટો મેમરીમાં એમ કહેવામાં આવે કે આપણને 20 પાનાનું મેગેઝિન આપી દે એ લોકો, અને આપણે ફોટો મેમરી જ્યારે શીખી જઈએ તો એના પ્રયોગ માટે આપણે ખાલી પાના વાંચવાના નહીં, જોવાના. જોવાના ધ્યાનથી ઉપર જોવાનું, વચ્ચે નીચે જોવાનું, કેટલા ચિત્રો છે, કયા કયા રંગો, એમ બધા પાના ફરી ગયા પછી 1 જ કલાકનો ટાઈમ આપે આપણને. અને પછી આપણને પૂછવાનું 19મું પાનું, તો આખું 19મું પાનું એને દેખાય અને એ બોલ્યા કરે. અને ત્યાં જજ બેઠા ને 12-15 જેવા, અને એ લોકો ચેક કરે તો સાચું પડે. કેમ કે ટાગોર વર્ગમાં એ 13 જજ હતા ને એમાંનો હું પણ એક હતો, અને એમાં બધા ખાલી 8માના જ વિદ્યાર્થી હતા, અમદાવાદની મોટી શાળાઓના. જુઓ, અને અનબિલીવેબલ એ છે 100 છોકરા હતા 8માના, બધા આંગળી ઊંચી, અને જેને રેન્ડમ પૂછે ને એ બાળકો ફટાફટ બોલે અને બધું સાચું પડતું. એમને તાલીમ લીધી, અને એના માટે તાલીમ લેવા ક્યાંય જવા નહીં. તમે યુટ્યુબ પર એના વિડીયો છે, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાના ફોટો મેમરી. જીતેન્દ્ર અઢિયા બોલશો તો તમારે આપવું, એની પ્રેક્ટિસ આપણે કરવાની. આ એક વાત થઈ, એને બાજુ મૂકી દઈએ. આપણે મગજ છે ને 3 ભાગમાં વહેંચાયેલું છે. એમ કે જમણી બાજુનું જમણું મગજ, ડાબી બાજુનું ડાબું મગજ, અને એમાં પાછળ નાની ગાંઠ જેવું છે એ નાનું મગજ આપણે કહીએ નહીં કહેતા. એ નાનું મગજ છે ને એ આપણું અર્ધ જાગૃત મન. અર્ધ જાગૃત ઝડપથી ભલે બોલતો, પણ તમે લોકો કોન્સેપ્ટ રહીને જેટલું સમજાય સમજજો, અને આને ફોલો કરીશું ને તો રિઝલ્ટ બહુ મળશે. મારી યાદશક્તિ મેં વિકસાવીને એની પાછળ આ પણ એક ફેક્ટર કામ કરતું હતું. વચ્ચે એક બીજી વાત કહી દઉં કે સ્વામી વિવેકાનંદ છે ને તેઓ શતાવધાની હતા. શતાવધાની એટલે એમને 100 પ્રશ્નો પૂરવામાં આવે, અને એ 100 પ્રશ્નો એકવાર એ વાંચી જાય ક્રમમાં, અને પછી કે 37મો પ્રશ્ન, તો 37મો પ્રશ્ન એ બોલે અને એનો જવાબ પણ બોલતા. એના માટે એની શરતો શું છે? એક તો બહુ શાંત રહેવું, બીજી શરત છે બિનજરૂરી બોલવાનું ટાળવું, ડોન્ટ બી ટોકેટિવ એનીમોર, શાંત રહીને પોતાના પર ફોકસ. અને ત્રીજી બાબત છે સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. મને હવે આવડવા લાગ્યું છે, મને ફાવે છે, હું આવી. પહેલા આપણે 2 પ્રશ્નોનું કરવાનું, પછી 5 પ્રશ્નોનો ક્રમ રાખવાનો, પછી 10 સુધી પહોંચવાનું, પછી 20 સુધી પહોંચ્યા, પછી 50 સુધી પહોંચ્યા, અને 100 સુધી જવાય, એનાથી આગળ પણ જવાય. પણ બહુ આગળ જવાથી કેવું થાય કે આપણું મગજ પછી બ્લોક થવા લાગે. એટલે શતાવધાની થઈ ગયા પછી એની આગળ પ્રયોગ નહીં કરવાનો. કેબીસીમાં એક માણસ આવેલો યુપીનો, તો એને કીધું કે સર મુझे આપણે ટેબલ નહીં કહેતા ઘડિયા पहाड़ा, तो क्या आप मुझे कोई भी पहाड़ा बोलो मैं बोल दूंगा। अमिताभ बच्चन बोले कोई भी, या 100 में नहीं सर 100 से ऊपर का भी। तो अमिताभ बच्चन ने रैंडम कीधु कि 5321 का पहाड़ा बोलो, बोली क्यों रोकाया वगैरह क्रमे क्रमे बड़ी संख्या बोलते थे 10 સુધી। आपको ऑडियंस उठूँ मेरे માટે ताली भी पाड़ी। तो ये कैसे हुआ कि सर मैं जब बोलता हूँ तो मुझे संख्या दिखती है, તમને એ મોડેલ કરો તમને 19 દેખાવો જોઈએ, 38 દેખાવો જોઈએ, 57 દેખાવો જોઈએ, 76 દેખાવો જોઈએ, 95 દેખાય. આમ જોઈશું ને આપણે તો એની માટે યાદ રહેવા લાગશે, ગોખવું નહીં પડે. આપણે સંખ્યા દેખાય તો કોઈ બી એક લેંગ્વેજમાં, ગુજરાતીમાં દેખાય, અંગ્રેજીમાં દેખાય, હિન્દીમાં દેખાય, કોઈ બી એક પકડી લેવાની આપણે. એક વાત છે આ એક જે ટેબલ નથી એમાં કેવું થાય એક માણસ વર્ષે માંડની બિલ્ડિંગ પરથી પડેલો નથી, નીચે રેતીનો ઢગલો હતો ને તે મરી નહીં.
પણ આમ આડો પડે તો આપણે થોડું ડેમેજ દવાખાનામાં દાખલ કરવામાં આવે, પછી એ સારો પણ થઈ ગયો, પછી એ બધું બોલવા લાગે. નર્સ જ્યારે ટ્રીટમેન્ટ આપતી હતી ને એ નર્સને કીધું કે યોર ફાધર્સ નેમ ઇઝ ધીસ, યોર મધર્સ નેમ ઇઝ ધેટ, પછી યુ આર લિવિંગ ધેર, હાઉ કુડ યુ ઇમેજિન ધેટ. તો પેલા એમ કીધું કે મને બધું દેખાવા લાગ્યું હવે, પાછલું પણ દેખાય છે અને આગળનું પણ, કે 2 દિવસ પછી આવું થવાનું. પછી તેનું નામ બી થઈ ગયું બહુ આગળ, બહુ ફેમસ બી થયું. એટલી હદે કે અમેરિકાની FBI નામની જે સંસ્થા છે ને પોલીસ સૌથી મોટી, એ સંસ્થા એને હાયર કરવા લાગી ચોરને ગોતવા માટે, અને મોટા ભાગના કેસમાં સફળતાઓ પણ મળી. એનો મતલબ એ નહીં કે આપણે પણ ધાબા પરથી ક્યાંકથી પડી જઈએ ને આપણે, એ તો ક્યાંક કોક નસ દબાય અને એના કારણે આપણા આટલા માથાની અંદર 1 TB આપણે કહીએ ને 1 TB એટલે 1024 GB મેમરી. એ કંઈ નથી, એ 1% થઈ. એટલી બધી આપણા અંદર મેમરી સચવાયેલી પડી છે. પછી એને ઉદાહરણ, દુનિયાના જેટલા એન્સાઇક્લોપીડિયા છે ને બધા આપણને યાદ રહી શકે એટલું આપણા મગજમાં સ્ટોરેજ કર્યા છે. દુનિયામાં 500 ભાષાઓ અત્યારે પ્રારંભમાં છે. આપણે 500 ભાષા શીખી શકીએ એટલી એબિલિટી આપણા બધામાં જ છે. એની શરત કેવી? એક તો મને રસ હોય, પછી મારી ઈચ્છા શક્તિ જાગે કે ના મારે આ શીખવું, અને પછી રોજ મારું મહત્વ વધારવું. તો એની મેં આ શક્ય બનવા લાગે. જેમ કે અત્યારે આપણે લોકલમાં જોઈએ, ગુજરાતી આપણી માતૃભાષા છે ગુજરાતી, પછી હિન્દી રાષ્ટ્રભાષા છે, અને ઇંગ્લિશ છે આપણી ઇન્ટરનેશનલ લેંગ્વેજ, અને સંસ્કૃત વૈદિક ભાષા. તો આપણે ખાલી પ્રયોગ માટે